जाता हूँ। ઇન્સ્ટા પર મેં આજે રીલ જોઈને આજે જ વિચાર્યું કે અહીંયા તો જવું જ પડશે. તો પછી શું નીકળી ગયા ઘરેથી અને અકોટા સ્ટેડિયમ પહોંચી ગયા. હવે ત્યાં જઈને જોયું તો આપણને લાગ્યું કે ફ્રી હશે, પણ જોયું તો બાજુમાં 50 રૂપીસ એટલે કે 50 રૂપિયા પર પર્સન ટિકિટ હતી. જુઓ તમે, દેખાય છે તમને આ વિડીયોમાં? તો પછી શું, હવે પહોંચ્યા હતા એટલે જવું જ પડે અંદર. તો પછી પહોંચી ગયા અંદર. હવે પર પર્સન એટલે પછી તમારા બાળકોની તો ટિકિટ છે જ નહીં, પણ મોટા લોકોની તો ટિકિટ બધી અવેલેબલ બધાના માટે. હવે પહોંચી જાઓ ત્યારે બીજું તો શું. હવે આ જો ચાલુ થયું ફર્નિચરનો ડિપાર્ટમેન્ટ. હવે ફર્નિચરમાં તો બધું જોઈએ એવું ફર્નિચર તો હતું, પણ એનું તમે કિંમત જુઓ ને તો 3 લાખ 5 લાખ, અરે બાપરે બાપ, ભૂક્કા કાઢી નાખે એવી કિંમતો. તો હવે વધીએ આગળ. ફર્નિચરમાંથી તો પત્યું. હવે જો આ ડિપાર્ટમેન્ટ આવ્યો તાંબાનો, બધા વાસણનો, જે તમને જોઈએ. હવે ધીરે 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 આગળ વધતા જઈએ અને જોતા જઈએ. બરાબર, આ જોઈ શકો છો તમે. જેના કામની વસ્તુ હોય એ લઈ શકે છે ભાઈ ત્યાં જઈને. અમારી તો બિલકુલ કામની કોઈ વસ્તુ હતી જ નહીં. હવે આ આગળ વધીએ. હવે આ જુઓ તમે, આ જોઈ શકો છો આ વિડીયોમાં. રોટલીનું પાટલી, હોટપોટ, જે જોઈએ તે વાંસના લાકડામાંથી બનેલી બધી વસ્તુઓ જુઓ તમે. બધું ઓરિજિનલ હતું. હા, બાકી ઓરિજિનલ હતું પણ કિંમત બી એવી જ હતી. જો આ ફર્નિચર, ઝૂલા, જે જોઈએ તે બધું જ અવેલેબલ હતું. બસ કિંમતો જ બધી બહુ જ વધારે હતી. આખો ઘરનો ફર્નિચરનો સેટ લેવો હોય. હવે આપણે પહોંચીએ લેડીઝને ગમતી વસ્તુઓ પર. જુઓ તમે, આ ઇયરિંગ્સ છે, એની કિંમતો જુઓ તમે. આ હેરબેન્ડ છે, બક્કલ છે, 250, 200, અરે બાપરે બાપ. અમે તો ત્યાં જોઈને જ થોડા આગળ વધવા માંડ્યા પછી. હવે આ તો શું હતું તો તમે જોઈ શકો છો. આ નાના નાના રમકડા અને થાઈલેન્ડની બધી વસ્તુઓ જુઓ તમે. જે કોઈ જ લઈ રહ્યું નહોતું, બસ બાકી જોઈ રહ્યા હતા બધા. દેખાય છે તમને આ વિડીયોમાં? બધું મોંઘું જેટલું હતું તો જો આ હેરબેન્ડો, બધી જ વેરાયટીની હેરબેન્ડો તો હતી જ. ત્યાં જોઈ પસંદ બી આવે, પણ એની કિંમતો વધારે હતી. જેને પોસાય એ લો અને જાઓ. બરાબર છે? જોતા જાઓ, વેરાયટી જ વેરાયટી. હવે આ રિંગની વેરાયટી. હવે આ જો એની બી કિંમતો પાછી પડે એવી નહોતી. આ બ્રેસલેટ ને આ માળા ને બધું જાત જાતનું બધું હતું.